આ છે મેરુધામ જૈન તીર્થ. આ જૈન તીર્થ અમદાવાદ ગાંધીનગર હાઈવેની વચ્ચે આવેલું છે. આ મંદિરનું પ્રાંગણ ખૂબ જ મોટું છે અને ઘણા બધા પશુ પક્ષીઓથી સુશોભિત કરવામાં આવેલું છે. આ મંદિર એકદમ શાંત અને પ્રભાવશાળી વાતાવરણમાં આવેલ છે. અહીં બહારથી આવતા યાત્રાળુઓ માટે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. બાળકો માટે ગાર્ડન અને રમતગમતના સાધનની પણ અહીંયા વ્યવસ્થા છે. અહીંયા મૂળ નાયક શ્રી શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાન કાયોત્સવ મુદ્રામાં કાળો રંગ બિરાજમાન છે. અહીંયાના બધા નાના મોટા દેરાસરોમાં તમને અલૌકિક નકશીકામનો દેખાવો અહીંયા થશે. અહીંયાના નાના મોટા દેરાસરોમાં નકશીકામની કળા અલગ જ છે. શ્રી જૈન શ્વેતાંબર નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ ઉન્હેલ ઝાલાવાડ જિલ્લા રાજસ્થાનમાં આવેલું છે. આવી જ એક નાગેશ્વર પાર્શ્વનાથની મૂર્તિ તમને ત્યાં જોવા મળશે અને આ 23મા તીર્થંકર છે. અહીંયા મેરુ તીર્થ પર્વતની બાજુમાં નાકોડા ભૈરવજી ની બાજુમાં શ્રી મણિભદ્રવીરજી અને ક્ષેત્રપાલવીર દાદા બિરાજમાન છે. અહીંયા મેરુ પર્વતની નીચે શ્રી મહાવીર ભગવાનનું દેરાસર છે, જે એકદમ શાંત અને સામાયિક રૂપી દેરાસર અહીં છે અને એની સાથે સાથે બીજા અન્ય તીર્થંકરો પણ અહીં બિરાજમાન છે. મેરુ પર્વત વિશે તો તમે સાંભળેલું જ હશે. તો ચાલો આજે આપણે સાક્ષાત મેરુ પર્વતના દર્શન કરવા જઈ રહ્યા છીએ. આપણે એવું સાંભળેલું હોય છે કે મેરુ પર્વત ઉપર જ્યારે તીર્થંકર ભગવાનનો જન્મ થાય ત્યારે દેવદેવીઓ અને ઇન્દ્રો શ્રી તીર્થંકર ભગવાનનું પ્રક્ષાલ ત્યાં કરે છે. તો ચાલો આપણે જોઈએ કે તીર્થંકર ભગવાનનું પ્રક્ષાલ દેવદેવીઓ કરે છે એ. આ પ્રક્ષાલને જોતા તમને એમ જ લાગશે કે હાજરા હજુર તીર્થંકર ભગવાનનું પ્રક્ષાલ અહીં થઈ રહ્યું હોય એવો તમને આભાસ અહીંયા આવતાની સાથે જ થશે. દેરાસરના ભોયરામાં શ્રી આદેશ્વર દાદાની મૂર્તિ એટલે કે એકદમ પ્રભાવશાળી મૂર્તિ અહીં બિરાજમાન છે. એની સાથે સાથે 108 ફેણવાળા શ્રી પદ્માવતી દેવી માતા પણ અહીં બિરાજમાન છે. પદ્માવતીની સાથે સાથે અહીં સરસ્વતી માતા અને લક્ષ્મી માતા પણ બિરાજમાન છે. અહીંયા મૂળ દેરાસરની બાજુમાં પણ અન્ય તીર્થંકર ભગવંતોના પણ દેરાસર છે. ચોખ્ખા વાતાવરણ સાથે આ મંદિરનું શિખર જાણે આકાશને અડી ગયું હોય એવું તમને લાગશે. આ મંદિરની કોતરણી અને નકશીકામ ખરેખર જોવાલાયક છે. આ મંદિરની અંદર એક ભોજનશાળા છે. એ ભોજનશાળામાં તમને સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને સાંજનું જમવાનું અહીંયા મળે છે. આ ભોજનશાળામાં બપોરે 3 વાગ્યાની ચા પણ મળે છે. દૂરથી આવનાર યાત્રાળુઓ માટે આ ભોજનશાળા બહુ જ વરદાન સમાન છે. અહીંયા એકદમ ચોખ્ખાઈનું ધ્યાન રાખવામાં આવે છે અને જૈન પરિવાર હોય કે અન્ય પરિવાર હોય બધાના માટે આ ભોજનશાળામાં
સાત્વિક ભોજન ઉપલબ્ધ હોય છે. આ પરિસરની અંદર ધર્મશાળાની પણ સુવિધા છે. આ ધર્મશાળામાં લિફ્ટની પણ વ્યવસ્થા છે. ધર્મશાળાની સાથે સાથે યાત્રિક ભવન પણ છે. યાત્રિક ભવનની અંદર લિફ્ટની સુવિધા પણ છે, જેથી કોઈ પણ ઉંમરલાયક કે શારીરિક તકલીફ વ્યક્તિઓ માટે આ લિફ્ટની ઉપયોગ થઈ શકે. અહીંયા તમને એસી અને નોન એસી રૂમ પણ ઉપલબ્ધ છે.